Hello and welcome to Elan Gurukul. I am Amisha Joshi and our subject is web page design. તો વેબસાઇટ તો બધા નામ સાંભળ્યું જ હશે કે વેબસાઇટ એટલે શું, કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી વેબસાઇટ જોઈએ કે ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, આ બધી વેબસાઇટ હોય છે. તો વેબસાઇટનો યુઝ શું કામ કરીએ છીએ આપણે? તો ફોર એક્ઝામ્પલ કોઈ બી ઓર્ડરને પરચેસ કરવા માટે, પછી આપણે ઓનલાઈન શોપિંગ કરવા માટે, મીન્સ કે મલ્ટિપલ યુઝર્સ હોય છે વેબસાઇટ બનાવવાના. કોઈ પણ યુઝર એને બનાવી બી શકે છે અને કોઈ પણ યુઝર એને જોઈ પણ શકે છે વેબસાઇટને. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ વેબસાઇટ કઈ રીતે બને છે, તો આપણે મલ્ટિપલ્સ વે હોય છે, મલ્ટિપલ્સ વેબસાઇટ્સ હોય છે. એક તો અમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, પછી આપણે ઓનલાઈન એક્ઝામ આપી શકીએ છીએ. તો એ બધી વેબસાઇટ જે હોય છે એ વેબસાઇટ એટ્રેક્ટિવ બનાવવાની હોય છે, યુઝર ફ્રેન્ડલી બનાવવાની હોય છે. યુઝર ફ્રેન્ડલી એટલા માટે બનાવવાની હોય છે કારણ કે વેબસાઇટથી યુઝરને ઇઝીલી આઈડિયા આવે, યુઝરને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય કે વેબસાઇટમાં આ પ્રકારની ફેસિલિટી છે. મીન્સ કે ફોર એક્ઝામ્પલ શોપિંગની વેબસાઇટ જોઈએ તો એમાં મીન્સ કે બધી પ્રોડક્ટ્સનું લિસ્ટ હોય છે, બરાબર. તો એ બધી આપણે ઇઝીલી આઈડિયા આવે કે આ વેબસાઇટ શેની છે, તો કે પ્રોડક્ટની છે, ઓનલાઈન સેલની છે. તો એ પ્રકારની વેબસાઇટ બનાવવાની હોય છે આપણે. તો પહેલાં તો આપણે જોઈએ કે વેબસાઇટ ડિઝાઇન પ્રિન્સિપલ્સ. તો વેબસાઇટ જો બનાવવી હોય તેના માટેના પ્રિન્સિપલ્સ છે. તો અ વેબસાઇટ ઇઝ ડિઝાઇન ફોર ધ કોમ્પ્યુટર નોટ અ પેપર. એટલે કે વેબસાઇટ ડિઝાઇન બનાવવાની હોય છે કોમ્પ્યુટરમાં, નોટ અ પેપર. પેપરમાં કોઈ ડિઝાઇન બનાવવાની નથી હોતી. લુક એન્ડ ફીલ, એટલે કે ઓબ્વિયસલી એ વેબસાઇટ જે છે એની લુક એન્ડ ફીલ પ્રોપર હોવું જોઈએ. મીન્સ કે પ્રોપર વેમાં એની વેબસાઇટ હોવી જોઈએ. ધ ઇન્ટરફેસ ધેટ ધ યુઝર મસ્ટ નેવિગેટ ઓફન ઇઝ કોલ્ડ ધ લુક એન્ડ ફીલ ઓફ ધ વેબસાઇટ. એટલે કે જે યુઝરનું ઇન્ટરફેસ હોય છે, કે યુઝર જે લેઆઉટ જે જોવે છે, ફ્રન્ટ એન્ડ સાઇડ જે કહીએ છીએ આપણે, કે કોઈ બી વેબસાઇટ જે છે જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એ બધી વેબસાઇટ આપણે જોઈએ તો જે ફ્રન્ટ એન્ડમાં જે આપણને ડિઝાઇન જે જોવા મળે છે, હેડર સાઇડ, ફૂટર સાઇડ, લેફ્ટ સાઇડ, સેન્ટરમાં જે બધી પ્રોડક્ટ્સ બધી હોય છે, એ બધું જે હોય છે યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ, કે યુઝરને ઇઝીલી એ વેબસાઇટનો ઇઝીલી એટ્રેક્ટિવ થવું જોઈએ, યુઝર ઇઝીલી એ પ્રોડક્ટ પરચેસ કરવા રેડી થઈ જાય. એવી ટાઈપની આપણે વેબસાઇટ એટ્રેક્ટિવ બનાવવાની હોય છે. યુઝર લુક એન્ડ ફીલ વેન ધે એક્સપ્લોર ધ ઇન્ફો ડિઝાઇન ઓફ ધ સાઇટ. એટલે કે યુઝર જે વેબસાઇટ જોવે છે એ ડિઝાઇન એ એક્સપ્લોર કરે છે, કે મીન્સ કે આખી વેબસાઇટ યુઝર ફ્રેન્ડલી હોય છે. જેમ કે નેવિગેટ કરીએ છીએ, કે એક મેનુમાંથી બીજા મેનુમાં જઈએ છીએ, કે એક પેજમાંથી બીજા પેજમાં જઈએ છીએ, તો એ યુઝર મીન્સ કે વેબસાઇટની ઇન્ફોર્મેશન જે છે એ ચેન્જ થતી હોય છે. તે જે ઇન્ફોર્મેશન જે ચેન્જ થાય છે એ યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ, કે પર્ટિક્યુલર વેબસાઇટને રિલેટેડ જ હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ કોઈ આપણે ઓનલાઈન એક્ઝામની વેબસાઇટ હોય અને આપણે રજીસ્ટર કરતા હોય, તો રજીસ્ટર કર્યા પછી કોઈ બીજા પેજ પર કે રીડાયરેક્ટ ન થતું હોય, પર્ટિક્યુલર પેજ પર જ, મીન્સ કે એ રીડાયરેક્શન પ્રોપર થવું જોઈએ, કે રજીસ્ટર કર્યા પછી લોગિનનું પેજ આવવું જોઈએ, બરાબર. તો એ પ્રોપર વે કહેવાય. લુક એન્ડ ફીલ ઇમ્પ્લાઇઝ ધ પર્સનાલિટી ધેટ ધ વેબસાઇટ કન્વેઝ ટુ ધ યુઝર્સ એન્ડ ધ વે ઇટ વર્ક. વેબસાઇટનું જે લુક હોય છે એ એઝ કન્વેન્સ કરે યુઝરને એઝ અ કન્વેન્સ કરે, કે આપણે આ વેબસાઇટ પરથી જ આઈડિયા આવી જાય કે પ્રોડક્ટ કેવી છે, કેવી હશે, એટલે એ માટે પરચેસ કરવા રેડી થઈ જાય. જેમ કે અત્યારે આપણે જોવા જઈએ તો મીન્સ કે મોસ્ટલી આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી શોપિંગ કરતા હોઈએ છીએ. મેક યોર ડિઝાઇન પોર્ટેબલ. મીન્સ કે તમે જે વેબ ડિઝાઇન બનાવો છો, વેબસાઇટ જે બનાવો છો, એ એકદમ પોર્ટેબલ હોવી જોઈએ. મીન્સ કે ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર એ વર્ક કરતી હોવી જોઈએ, ક્રોસ પ્લેટફોર્મ હોવી જોઈએ. જેમ કે
વિન્ડોઝમાં પણ ચાલતી હોવી જોઈએ, મેકમાં પણ એ ચાલતી હોવી જોઈએ. વેબસાઇટ જે તમે ડિઝાઇન કરો છો એ પ્રોપર પોર્ટેબલ હોવી જોઈએ, કે મલ્ટિપલ પ્લેટફોર્મમાં, મલ્ટિપલ બ્રાઉઝરમાં એ સપોર્ટ હોવી જોઈએ. ટેસ્ટ ધ વેબસાઇટ ઇન અ ડિફરન્ટ બ્રાઉઝર સચ એઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, ઓપેરા, etc. એટલે કે તમારી જે વેબસાઇટ જે તમે બનાવો છો એ વેબસાઇટ ડિફરન્ટ બ્રાઉઝરમાં સપોર્ટ કરતી હોવી જોઈએ, કે બધા બ્રાઉઝરમાં એ ચાલતી હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ ફાયરફોક્સ છે, ગૂગલ ક્રોમ છે, ઓપેરા છે, આ બધા બ્રાઉઝરમાં સપોર્ટ કરતી હોવી જોઈએ વેબસાઇટ. એવું નહીં કે ગૂગલ ક્રોમમાં ચાલે છે અને ઓપેરામાં નહીં ચાલે. દરેક બ્રાઉઝરમાં એ તમારી વેબસાઇટ ચાલતી હોવી જોઈએ, સપોર્ટ થતી હોવી જોઈએ. Certain features of the HTML like cascading style sheet cannot be interpreted properly by certain browser. એટલે કે તમે જે HTML ની અંદર જે CSS નો યુઝ કરો છો એ CSS બધા બ્રાઉઝરને સપોર્ટ થતી ન હોય. તેના માટે આપણે એ કરવું પડે કે બધા બ્રાઉઝરને સપોર્ટ કરે એ પ્રમાણે આપણે કોડ કરવો પડે. ચેક અ વેબસાઇટ ઇન અ ડિફરન્ટ બ્રાઉઝર. A website designed for a desktop PC may not be usable on a mobile device. એટલે કે તમારી જે વેબસાઇટ જે છે એ પીસીમાં તો ચાલતી હોય પણ મોબાઈલમાં બી ન ચાલે એવું નહીં હોવું જોઈએ. બધા ડિવાઇસમાં તમારી જે વેબસાઇટ જે છે એ બધા જ ડિવાઇસમાં ચાલતી હોવી જોઈએ. મોબાઈલ છે, ટેબ્લેટ છે, કોમ્પ્યુટર છે, બધી જ ડિવાઇસમાં તમારી વેબસાઇટ રન થતી હોવી જોઈએ. Website design principle design for a low bandwidth. Low bandwidth means design for a low bandwidth means કે તમારી જે વેબસાઇટ છે એ ઓછા પ્રોસેસમાં હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ different types of internet connections are used, ports, dial-up, broadband, cable, etc. means કે તમે જે ફિઝિકલી જે હાર્ડવેરનો જે યુઝ કરો છો બરાબર, એ હાર્ડવેર લો બેન્ડવિડ્થ વાળા હોવા જોઈએ, કે તમારી વેબસાઇટને ઇઝીલી સપોર્ટ કરે અને એની પ્રોસેસ જે છે વધારે, એટલે કે ઓછા ટાઈમમાં તમારે એ વેબસાઇટ શો કરી આપે. કે સર્વરનો લોડ હોય તો ઘણી વાર આપણને વેબસાઇટ શો ન થતી હોય છે, બહુ ઘણો વેઇટ કરવો પડતો હોય યુઝરને, તે આપણી એ વેબસાઇટ એ યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ ન કહેવાય. એટલા માટે Plan your page so that they are accessible at a different connection speed. એટલે કે તમારી જે પેજનો જે રીડાયરેક્શન જે સ્પીડ છે એ થોડીક હાઈ હોવી જોઈએ, કે કોઈ બી નેવિગેશન્સ કરો છો એક પેજ પરથી જે બીજા પેજ પર તમે જાઓ છો, તે પેજમાં જે જાઓ છો તો એનું જે સ્પીડ જે છે એ થોડી વધારે હોવી જોઈએ, મીન્સ કે વધારે સ્પીડમાં તમારી વેબસાઇટ ચાલતી હોવી જોઈએ. Avoid the large image, complicated animations, movies as these take time to download. એટલે કે જે લાર્જ ઇમેજીસ હોય છે, વધારે સાઇઝની ઇમેજ હોય છે, કોમ્પ્લિકેટેડ એનિમેશન્સ હોય છે, મૂવીઝ હોય છે, આ બધી વસ્તુને આપણે વેબસાઇટની અંદર અવોઇડ કરશું, કે આ વેબસાઇટની અંદર આપણે એડ નહીં કરશું, કારણ કે ડાઉનલોડ કરવામાં વધારે ટાઈમ લાગે છે. Provide alternate text by using the ALT tag of HTML. એટલે કે આપણે કોઈ બી ઇમેજનો યુઝ કરતા હોઈએ તો એ ઇમેજમાં આપણે અલ્ટરનેટ ટેક્સ્ટ કમ્પલસરી એડ કરવા પડે, કારણ કે અમુક વાર એવું હોય કે સર્વર જ્યારે લોડ થતો હોય તો સૌથી પહેલાં આપણા જે વેબસાઇટની અંદર ટેક્સ્ટ છે એ શો થતા હોય છે, ઇમેજ સૌથી પહેલાં શો નથી થતી. તે જે અલ્ટરનેટ ટેક્સ્ટ છે એ સૌથી પહેલાં શો થશે. જો એને કોઈ ઇમેજ નહીં મળે વેબસાઇટની અંદર તો અલ્ટરનેટ ટેક્સ્ટ શો થતા હોય છે. તો કમ્પલસરી આપણે કોઈ બી ઇમેજીસ છે એ ઇમેજીસના એટ્રીબ્યુટમાં આપણે અલ્ટરનેટ ટેક્સ્ટને એડ કરવા જોઈએ. Design an alternate page that use less graphics so that it will download quickly for users with slow connections. એટલે કે તમે જે વેબ પેજનું જે ડિઝાઇન કરો છો એ વેબ પેજની ડિઝાઇનની અંદર ગ્રાફિક્સ જે છે મીન્સ કે ઇમેજીસ છે એ ઓછા હોવા જોઈએ, કારણ કે એ પેજને ઇઝીલી તમે ઓછા ટાઈમમાં તમે ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી આવે છે ઇન્ફોર્મેશન ડિઝાઇન.
કોઈ બી વેબસાઇટ બનાવો છો એની તમારી પાસે ઇન્ફોર્મેશન પણ હોવી જોઈએ, તો જ તો તમે ડિઝાઇન કરી શકશો. એટલા માટે ઇન્ફોર્મેશન ડિઝાઇન પણ ખબર હોવી જોઈએ. મીન્સ ધ પ્રેઝન્ટેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ યોર ઇન્ફોર્મેશન. Information design is the most important factor in determining the success of the website. જો તમારી વેબસાઇટને તમારે સક્સેસ બનાવવી હોય તો તમારે ઇન્ફોર્મેશન ડિઝાઇન નો કમ્પલસરી યુઝ કરવો પડે. ઇન્ફોર્મેશન મીન્સ કે તમારી જે વેબસાઇટ જે તેમાં બનાવો છો એની ઇન્ફોર્મેશન તમારી વેબસાઇટમાં બધી હોવી જોઈએ. ડોન્ટ યુઝ ટુ મેની ફોન્ટ્સ એન્ડ કલર્સ એઝ ધીસ ડિસ્ટ્રક્ટ ધ યુઝર. એટલે કે મલ્ટિપલ ફોન્ટ્સના યુઝ નહીં કરવા જોઈએ. કોઈ બી એક ફોન્ટના જ યુઝ કરવા જોઈએ. અને કલર્સ જે યુઝર ફ્રેન્ડલી કલર્સ રાખવા જોઈએ કે યુઝર ઇઝીલી એ તમારા ટેક્સ્ટને રીડ કરી શકે. પ્રોવાઇડ ડાયરેક્ટ લિંક ટુ ધ એરિયાઝ ઇન ધ વેબસાઇટ ધેટ યુ થિંક આર ધ મોસ્ટ ઇન ડિમાન્ડ. એટલે કે તમે જે લિંક મૂકો છો એ લિંક પણ મૂકવી જોઈએ. મીન્સ કે સાઇડ બારની અંદર મલ્ટિપલ લિંક્સ મૂકવી જોઈએ અને એ લિંક્સને ક્લિક પર એ પેજ રીડાયરેક્ટ થાય છે બીજા પેજ પર. તે તમારે વેબસાઇટમાં એટ્રેક્ટિવ લાગે છે. પર્ટિક્યુલર એરિયામાં તમે લિંક મૂકો તો એ વધારે એટ્રેક્ટિવ લાગશે અને તમે એની ઇન્ફોર્મેશન પણ વધારે શો કરાવી શકો છો. યુઝ કોન્સ્ટ્રક્ટિંગ કલર્સ સો ધેટ ધ ટેક્સ્ટ ઇઝ ઇઝી ટુ રીડ. એટલે કે કલર જે છે ટેક્સ્ટના જે કલર જે છે એ એકદમ યુઝર ફ્રેન્ડલી હોવા જોઈએ કે યુઝર ઇઝીલી રીડ કરી શકે એવા હોવા જોઈએ. પ્લાન ફોર અ ક્લિયર પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન. મીન્સ કે બ્રેક અ લાર્જ પેરેગ્રાફ ઇન્ટુ અ સ્મોલર પેરેગ્રાફ. મીન્સ કે બહુ મોટા પેરેગ્રાફ આપણા વેબસાઇટની અંદર નહીં હોવા જોઈએ. સ્મોલ પેરેગ્રાફમાં તમે તમારી ઇન્ફોર્મેશન શો કરાવી શકો છો. પ્રોવાઇડ ધ સુટેબલ હેડિંગ સો ધેટ યુઝર કેન ફાઇન્ડ ધ ઇન્ફો ક્વિકલી. તમે તમારી વેબસાઇટની અંદર અમુક હેડિંગ્સ પણ રાખી શકો છો. ફોર એક્ઝામ્પલ રજિસ્ટ્રેશન પેજ હોય તો એમાં ઉપર હેડિંગ તમે એડ કરી શકો છો કે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન. લોગિન હોય તો ઉપર હેડિંગ આપો લોગિન પેજ. તો આવી રીતે તો જે બી પેજ જે છે તમારે શો થાય છે કોન્ટેક્ટસનું છે તો તમે ઉપર કોન્ટેક્ટસ આપી શકો છો. તો જે બી તમારે પેજીસ જે છે એની હેડિંગ તમારે આપવું જોઈએ. તો યુઝર ફ્રેન્ડલી કેવા છે, યુઝરને ઇઝીલી આઈડિયા આવી શકે કે આ પેજ શેનું છે એમ. બ્રેકઅપ અ લોંગ ટેક્સ્ટ ઇન્ટુ અ કોલમ. એટલે કે બહુ વધારે લોંગ ટેક્સ્ટ નહીં હોવા જોઈએ અને એઝ એ કોલમમાં ડિવાઈડ કરી દેવા જોઈએ. 3 પાર્ટ 4 પાર્ટ આપણી જે વેબસાઇટ હોય છે એને મલ્ટિપલ પાર્ટ્સમાં ડિવાઈડ કરી દેવા જોઈએ. લિંક ટેક્સ્ટ વિથ હાઇપરલિંક્સ. એટલે કે તમે જે બી લિંક મૂકો છો એ હાઇપરલિંકમાં હોવી જોઈએ. રીડાયરેક્ટ કરાવો છો કોઈ પેજને, મેનુ મૂકો છો સાઇડ બાર પર, તે હાઇપરલિંક્સમાં હોવી જોઈએ. હાઇપરલિંક્સ એટલે શું કે તમારું હાઇપરલિંક એટલે શું કે એક પેજ પરથી બીજા પેજ પર મૂવ થવું, તેને કહેવાય છે હાઇપરલિંક. પ્લાન ફોર અ ક્લિયર પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન. એટલે કે યુઝરને જે બી ઇન્ફોર્મેશન તમારે શો કરાવવાની છે એઝ અ યુઝરને એઝ અ એટ્રેક્ટિવ લાગવી જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ બનાવવા માટે જે અત્યારે અહીંયા એડ કરેલું છે 10% ઓફ, તે એકદમ સેન્ટરમાં અને સૌથી વધારે યુઝરનું આ પોર્શન પર વધારે ધ્યાન જાય. જો આને એક એઝ અ લેફ્ટ સાઈડ અથવા ટોપ સાઈડમાં ક્યાંય બી એડ કરેલા હોય આ ટેક્સ્ટને તો એ એઝ અ યુઝર ફ્રેન્ડલી નહીં કહેવાય, કારણ કે કોઈ બી યુઝર એ ઇઝીલી એ વ્યૂ કરી નહીં શકે. એટલા માટે યુઝર ફ્રેન્ડલી કોઈ બી વેબસાઇટ બનાવવા માટે એની જે આપણે ઇન્ફોર્મેશન જે મેઇન ઇન્ફોર્મેશન હોય છે એ આપણે ટોપમાં શો કરાવતા હોય છે, સેન્ટરમાં એ શો કરાવતા હોઈએ છીએ. ક્લિયર પ્રેઝન્ટેશન, ઇઝી એક્સેસ. એટલે જો તમારું વેબસાઇટ જો ક્લિયર હશે તો યુઝર ઇઝીલી એને એક્સેસ કરી શકશે. જેમ કે અહીંયા જે નેવિગેશન લિંક આપેલી છે બધી, તે જે બી યુઝરને જે ઇન્ફોર્મેશન જોઈએ છે એ લિંક પર ક્લિક કરશે એટલે એ પેજ યુઝરને ઇઝીલી શો થશે. તેન છે સબ ટોપિક શો ઇન્ફોર્મેશન સ્ટ્રક્ચર. એટલે કે જો અહીંયા આ મેઇન ટોપિક હોય છે એની અંદર સબ ટોપિક હોય છે, જે સબ ટોપિક્સનું બી સ્ટ્રક્ચર પ્રોપર છે.
તો ઇઝીલી યુઝરને બી આઈડિયા આવે કે આ સબ ટોપિક છે, આ મેઇન ટોપિક છે. ત્યાર પછી છે ટેક્સ્ટ લેજિબલ ડિઝાઇન્ડ ફોર ઓનલાઈન, કે જે બી આ તમારા ટેક્સ્ટ જે છે એ એકદમ યુઝર ફ્રેન્ડલી હોવા જોઈએ. ફોન્ટનું જે તમે ટાઈપ જે લ્યો છો એ એકદમ યુઝર ફ્રેન્ડલી હોવા જોઈએ. પ્લેન્ટી ઓફ એક્ટિવ વ્હાઇટ સ્પેસ, સેપરેટ પેજ એલિમેન્ટ, એટલે કે તમારી જે વ્હાઇટ સ્પેસ જે છે એ શું કરે છે, તમારે પેજને સેપરેટ કરી આપે છે. જેમ કે અહીંયા જે વ્હાઇટ સ્પેસ જે છે, આ જે વ્હાઇટ સ્પેસ જે છે એ સેપરેટ કરી આપે છે પેજને. ધેન પોપ્યુલર લિંક અપિયર ઓન ધ એવરી પેજ, એટલે કે આ જે લિંક જે છે તમારા એવરી પેજ પર હોવી જોઈએ. પોપ્યુલર લિંક, આ બધી લિંક જે છે એ બધી તમારા એવરી પેજ પર હોવી જોઈએ. પછી આ જે વ્હાઇટ સ્પેસ જે છે નહીં હોવી જોઈએ. પછી વેબસાઇટનું પ્રોપર સ્ટ્રક્ચર હોવું જોઈએ. આ પ્રોપર સ્ટ્રક્ચરમાં વેબસાઇટ ન કહેવાય, કારણ કે અહીંયા બી જો મેનુ જે છે એમાં આ સાઈડથી જે સ્પેસ આવે છે સ્પેસ નહીં રહેવી જોઈએ. આ સાઈડથી હોય તો ચાલે. જે આ વેબસાઇટની અંદર જે વધારે જે સ્પેસીસ રહે છે નહીં રહેવી જોઈએ. તો વેબસાઇટ ડિઝાઇન પ્રિન્સિપલમાં આપણે જોયું લુક એન્ડ ફીલ. લુક એન્ડ ફીલ મીન્સ કે યુઝર ફ્રેન્ડલી. ફ્રન્ટ એન્ડ સાઈડ આપણે જે યુઝર જે આપણે લેઆઉટ જે જોઈએ છે વેબસાઇટનું એ એકદમ યુઝર ફ્રેન્ડલી હોવું જોઈએ. મેક યોર ડિઝાઇન ઇઝ પોર્ટેબલ. પોર્ટેબલ મીન્સ કે મલ્ટિપલ બ્રાઉઝરમાં, મલ્ટિપલ પ્લેટફોર્મમાં તમારી વેબસાઇટ રન થતી હોવી જોઈએ. ડિઝાઇન ફોર અ લો બેન્ડવિડ્થ, એટલે કે ઓછા પ્રોસેસની અંદર તમારી વેબસાઇટ રન થતી હોવી જોઈએ. ક્લિયર પ્રેઝન્ટેશન એન્ડ ઇઝી એક્સેસ. તમારું જો ક્લિયર હશે વેબસાઇટ, જો એકદમ યુઝર ફ્રેન્ડલી હશે તો યુઝર ઇઝીલી તમારી વેબસાઇટને એક્સેસ કરી શકશે. Design the whole site. When designing the site plan, the unifying the themes and structure that will hold the pages together. એટલે કે જે તમારી વેબસાઇટની જે થીમ જે છે, જે સ્ટ્રક્ચર જે છે એ બધા પેજ પર સેમ હોવું જોઈએ. The theme should reflect the personality of your organization. તમારી જે થીમ જે છે એ તમારી પર્સનાલિટી બતાવે છે તમારી ઓર્ગેનાઇઝેશનની. ફોર એક્ઝામ્પલ, કોઈ વેબસાઇટ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ જે છે બરાબર, તો એ વેબસાઇટ તમે શો કરો તો એની જે થીમ હોય છે એ તમારી પર્સનાલિટી બતાવે તમારી ઓર્ગેનાઇઝેશનની. ફોર એક્ઝામ્પલ, કન્સિડર ધ વેબસાઇટ ઓફ ESS સોબર સાબ્ડિયો કલર્સ મીન્સ કે મલ્ટિપલ મીન્સ કે એટ્રેક્ટિવ તમારી વેબસાઇટ હોવી જોઈએ. If designing a site for children, consider use of visual, bright colors and lively animations, big font. એટલે કે કોઈ બી વેબસાઇટ તમારી શો કરે છે તો ઇઝીલી એ વેબસાઇટને એટ્રેક્ટિવ તમારી વેબસાઇટ હોવી જોઈએ. કોઈ બી ચિલ્ડ્રન છે કોઈ બી એ વેબસાઇટ જોઈ શકે છે. વિઝ્યુઅલ ઇઝીલી થવી જોઈએ. બ્રાઇટ કલર્સ હોવા જોઈએ કે કોઈ બી ટેક્સ્ટને રીડ કરવા માટે ઇઝીલી રીડ કરી શકે ટેક્સ્ટને. એનિમેશન્સ પણ એકદમ અલગ અને અલગ હોવા જોઈએ. મીન્સ કે એનિમેશન પરથી પણ અમુક વેબસાઇટ એવી હોય કે જેમાં એનિમેશન્સ પરથી આપણને ઇઝીલી આઈડિયા આવી જાય કે આ વેબસાઇટ છે એની જે ઇમેજીસ અમુક મૂકેલા હોય છે. પછી બિગ ફોન્ટ, અમુક ફોન્ટ પરથી પણ આપણને અમુક ફોન્ટ હોય છે એકદમ યુઝર ફ્રેન્ડલી હોય છે કે ડાયરેક્ટ યુઝરનું ધ્યાન બિગ ફોન્ટ પર જ જતા હોય છે. જેમ કે આ વેબસાઇટ જે છે આમાં આ સાઈડ હેડર છે, આ સાઈડ બધા સાઈડ બાર મેનુઝ જે છે આ પછી પેજ રીડાયરેક્ટ થતી હોય છે. કોઈ બી યુઝર એકદમ વેબસાઇટ શો કરે તો એને ઇઝીલી આઈડિયા આવી જાય કે આ શેની વેબસાઇટ છે. ત્યાર પછી આવે છે ક્રિએટ સ્મૂથ ટ્રાન્ઝિશન્સ. ક્રિએટ અ યુનિફાઈડ લુક અમોંગ ધ પેજીસ. એટલે કે તમારું જે પેજીસ હોય છે એ એકદમ પેજનું જે લુક હોય છે એકદમ ક્લિયર હોવું જોઈએ. પછી આવે છે રીઇન્ફોર્સ ધ આઈડેન્ટિફાઈંગ એલિમેન્ટ્સ ઓફ ધ સાઇટ. એટલે કે તમારી જે સાઇટ હોય છે, વેબસાઇટ હોય છે
ઇઝીલી યુઝરને આઈડેન્ટિફાઈ થવી જોઈએ કે આ વેબસાઇટ શેની બનેલી છે, અને ઇઝીલી યુઝરને એટ્રેક્ટ થવી જોઈએ. ક્રિએટ અ સ્મૂથ ટ્રાન્ઝિશન ફ્રોમ one page to another. This is done by the repeating colors and font for a similar page element. એટલે કે જે તમારી જે વેબસાઇટ હોય છે એમાં ઇઝીલી મીન્સ કે એક પેજમાંથી બીજી પેજમાં તમારે જવું હોય તેના જે ટેક્સ્ટ હોય છે, ફોન્ટ કલર હોય છે, એ બધા એકદમ પ્રોપર હોવા જોઈએ. તો યુઝરને ઇઝીલી આઈડિયા આવે. ફોર એક્ઝામ્પલ, કોઈ ટેક્સ્ટ પર આપણે હોવર કરીએ એટલે તરત આપણને ખ્યાલ આવી જાય કે આ પેજ બીજા પેજ પર રિડાયરેક્ટ થવાનું છે. ફોર એક્ઝામ્પલ, ઓલ પેરા હેડિંગ્સ ઇન અ પર્ટિક્યુલર ફોન્ટ એન્ડ કલર ઓન ઓલ પેજીસ. એટલે કે દરેક પેજની અંદર જે હેડિંગ હોય છે એ સેમ કલરનું હોય છે, સેમ ફોન્ટનું હોય છે. તો અમુક સ્ટ્રક્ચર જે હોય છે બધા પેજ પર સેમ હોય છે. ઓલ બોડી ટેક્સ્ટ ઇન અ પર્ટિક્યુલર કલર એન્ડ ફોન્ટ સ્ટાઇલ ઓન ધ ઓલ પેજ. એટલે કે બોડીની અંદર તમારે HTML સેક્શનની અંદર જે બોડી પાર્ટ આવે છે, બોડી પાર્ટની અંદર જે ફોન્ટની જે સાઇઝ હોય છે, સ્ટાઇલ હોય છે, ફોન્ટની જે સ્ટાઇલ હોય છે બધા પેજ પર સેમ હોય છે. અમુક કલર પણ સેમ હોય છે, જેમ કે હેડિંગનો કલર જે છે સેમ હોય છે, હેડિંગની જે સાઇઝ હોય છે સેમ હોય છે. એટલે કે દરેક પેજની અંદર અમુક જે સ્ટ્રક્ચર હોય છે એ સેમ રહેતું હોય છે. ક્રિએટ અ સ્મૂથ ટ્રાન્ઝિશન્સ. ઓલ પેजेस મસ્ટ હેવ અ સેમ કલર સ્કીમ, નેવિગેશન આઇકન્સ, ગ્રાફિક્સ which create a smooth transition from one page to another page. એટલે કે એક પેજ પરથી બીજા પેજ પર જવા માટે તમે એક એઝ અ નેવિગેશન આઇકન સેટ કરી શકો છો, એમાં ગ્રાફિક્સ કોઈ મૂકી શકો છો. એ એઝ અ સ્મૂથલી ટ્રાન્ઝિશન થવું જોઈએ, મીન્સ કે એક પેજ પરથી બીજા પેજ પર ઇઝીલી રીડાયરેક્ટ થવું જોઈએ. ત્યાર પછી આવે છે reinforce the identifying elements of the site. એટલે કે જે તમારી ઇન્ફોર્મેશન મીન્સ કે જે તમારી વેબસાઇટ જે છે એ ઇઝીલી ઇન્ટરેક્ટિવ, યુઝર ફ્રેન્ડલી હોવી જોઈએ. ક્રિએટ અ સ્મૂથ ટ્રાન્ઝિશન ફ્રોમ વન પેજ ટુ અનધર પેજ બાય રિપીટિંગ કલર્સ એન્ડ ફોન્ટ ફોર અ સિમિલર પેજ એલિમેન્ટ. એટલે કે દરેક પેજની અંદર જે તમારા દરેક પેજની અંદર જે તમારા ફોન્ટની જે સ્ટાઇલ છે સેમ રહેવી જોઈએ. પછી જે કલર જે છે એ પણ સેમ રહેવા જોઈએ. અમુક જે કલર હોય છે સેમ રહેવા જોઈએ, જેમ કે લિંકનો જે કલર છે સેમ રહેવો જોઈએ. પછી હેડિંગનો જે કલર છે સેમ રહેવો જોઈએ. ફોન્ટ જે સ્ટાઇલ જે છે એ બધી સેમ રહેવી જોઈએ. પછી એક પેજ પરથી બીજા પેજ પર રિડાયરેક્ટ કરવા માટે જે તમારી સ્પીડ હોય છે એકદમ સ્મૂથ હોવી જોઈએ. ઓછી સ્પીડની અંદર તમારું પેજ રિડાયરેક્ટ થવું જોઈએ. ઓલ પેરા હેડિંગ્સ ઇન અ પર્ટિક્યુલર ફોન્ટ એન્ડ કલર. એટલે કે દરેક પેજની અંદર જે હેડિંગ હોય છે એ એકદમ યુઝર ફ્રેન્ડલી હોય છે, અને એ જે કલર હોય છે, સાઇઝ હોય છે, બધા પેજ પર એ સેમ જ હોય છે. એન્ડ ઓલ બોડી ટેક્સ્ટ ઇન પર્ટિક્યુલર કલર એન્ડ ફોન્ટ સ્ટાઇલ. એટલે કે જે બોડીની અંદર જેટલા બી ટેક્સ્ટ હોય છે એ પર્ટિક્યુલર કલરમાં હોવા જોઈએ અને પર્ટિક્યુલર ફોન્ટ સ્ટાઇલમાં હોવા જોઈએ. બધે જ પેજની અંદર સેમ હોવું જોઈએ. ત્યાર પછી આવે છે યુઝ ઓફ ગ્રીડ ટુ પ્રોવાઈડ અ વિઝ્યુઅલ સ્ટ્રક્ચર. એટલે કે અ ગ્રીડ ઇઝ અ વે ઓફ ઓર્ગેનાઇઝિંગ અ પેજ ઇન્ટુ અ રોઝ એન્ડ કોલમ. એટલે કે અમુક વેબસાઇટ જે હોય છે આખા વેબસાઇટની અંદર રોઝ એન્ડ કોલમમાં ડિવાઈડ કરેલી હોય છે. પ્રોપર ગ્રીડ તમારે એને સ્ટ્રક્ચર બનાવવું જોઈએ વેબસાઇટનું. અ ગ્રીડ કેન પ્રોવાઈડ અ યુનિફોર્મ લુક, કન્સિસ્ટન્સી ટુ ઓલ ધ પેજીસ ઓફ અ સાઇટ. એ ગ્રીડ જે છે એ તમને તમારા લુક, તમારી વેબસાઇટનું જે લુક છે એ પ્રોવાઈડ કરે છે. એ પણ તમારે ગ્રીડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ડિઝાઇનિંગ, વેબસાઇટ ડિઝાઇનિંગ. The table element of HTML can be used to build the grid for pages. એટલે કે જે ટેબલ એલિમેન્ટ જે છે એ આપણને ગ્રીડ બનાવવા માટે યુઝ થતું હોય છે. Another way of creating a grid is by using the concept of frame. બીજો જો વેમાં આપણે ગ્રીડ બનાવી હોય તો બીજો વે છે કે ફ્રેમ ટેગ. ત્યાર પછી આવે છે યુઝ ઓફ એક્ટિવ વ્હાઇટ સ્પેસ. વ્હાઇટ સ્પેસ આર ધ બ્લેન્ક એરિયાઝ ઓફ ધ પેજ.
એટલે કે તમારા જે વેબસાઇટની અંદર બહુ ઓછી વ્હાઇટ સ્પેસ હોવી જોઈએ. બ્લેન્ક એરિયા જે છે એ ઓછા હોવા જોઈએ, નહીં હોવા જોઈએ એટલા બધા. વ્હાઇટ સ્પેસ ઇઝ ધ એરિયા બિટવીન ધ ટેક્સ્ટ, ઇમેજ, પેરેગ્રાફ ઇટ ઇઝ. હા, મીન્સ કે ટેક્સ્ટની સાઇઝ, ટેક્સ્ટમાં અને ઇમેજીસ વચ્ચે થોડું તમે સ્પેસ રાખી શકો છો. પેરેગ્રાફ વચ્ચે થોડી સ્પેસ રાખી શકો છો. વ્હાઇટ સ્પેસ ડિફાઇન ધ એરિયા ઓફ ધ પેજ. એટલે કે વ્હાઇટ સ્પેસ તમારા પેજના એરિયામાં ડિફાઇન કરેલી હોય છે. વ્હાઇટ યુઝ that is used deliberately is called active white space. એટલે કે જે તમારું સ્ટ્રક્ચરિંગ હોય છે, એક સાઈડ ઇમેજ હોય છે, ઇમેજની સાઈડ પર ટેક્સ્ટ જ હોય છે, તો બંને વચ્ચે થોડીક સ્પેસ હોવી જોઈએ. તો પેસિવ white space are the blank area that appear on the border of the screen due to a screen resolution problem. વધારે પેસિવ વ્હાઇટ સ્પેસ જે હોય છે એ તમારા સ્ક્રીન રિઝોલ્યુશનમાં તમને પ્રોબ્લેમ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, આ જે એક્ટિવ વ્હાઇટ સ્પેસ કહેવાય કે આ જે સાઇડ બાર છે અને સેન્ટરનું જે કન્ટેન્ટ છે એના બંને વચ્ચે થોડી સ્પેસ છે એને કહેવાય છે એક્ટિવ વ્હાઇટ સ્પેસ. જેમ કે મેનુ છે, આ જે લોગો છે અને એની નીચે જે સાઇડ બાર જે છે એની વચ્ચે પણ થોડી સ્પેસ છે એને કહેવાય છે એક્ટિવ વ્હાઇટ સ્પેસ. જેમ કે આ જે કન્ટેન્ટ છે એની નીચે બીજા કન્ટેન્ટ છે, તો એની વચ્ચે જે સ્પેસ છે એને કહેવાય છે એક્ટિવ વ્હાઇટ સ્પેસ. પરંતુ અહીંયા જે વધારે પેસિવ વ્હાઇટ સ્પેસ હોય છે, અહીંયા જે વ્હાઇટ સ્પેસ હોય છે એને કહેવાય છે પેસિવ વ્હાઇટ સ્પેસ, કે જે એકદમ વધારે હોય છે. તો એ તમારા સ્ક્રીન રિઝોલ્યુશન્સમાં તમને પ્રોબ્લેમ લાવી શકે છે વેબસાઇટમાં. તો પેસિવ વ્હાઇટ સ્પેસ બહુ ઓછી હોવી જોઈએ અથવા તો નહિવત હોવી જોઈએ વેબસાઇટની અંદર. ત્યાર પછી આવે છે લેક ઓફ વ્હાઇટ સ્પેસ ક્રિએટ્સ ધ ઇમ્પ્રેશન ધેટ ધ પેજ કન્ટેન્સ ટુ અ મચ ઇન્ફોર્મેશન. એટલે કે બહુ વધારે વ્હાઇટ સ્પેસ તમારી ઇમ્પ્રેશન્સમાં, મીન્સ કે તમારી ઇમ્પ્રેશનમાં ઇમ્પ્રેશન ડાઉન થઈ શકે છે. વધારે વ્હાઇટ સ્પેસ તમારી વેબસાઇટની અંદર હોવી નહીં જોઈએ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ ધ ઇન્ફોર્મેશન ઓન અ પેજ ધેટ ડઝ નોટ હેવ અ સફિશિયન્ટ એક્ટિવ વ્હાઇટ સ્પેસ. એટલે કે કોઈ બી ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરવા માટે તમારે જે વ્હાઇટ સ્પેસ હોવી જરૂરી છે. અમુક કન્ટેન્ટ વચ્ચે તમે એક્ટિવ વ્હાઇટ સ્પેસ રાખી શકો છો. પ્લેન્ટી ઓફ એક્ટિવ વ્હાઇટ સ્પેસ રિડ્યુસ ધ ક્લટર. એટલે કે વધારે એક્ટિવ વ્હાઇટ સ્પેસ બી નહીં હોવી જોઈએ. પ્રોવાઇડ નેવિગેશન એલિમેન્ટ ઓન ધ સેમ પોઝિશન ઇન ઓલ pages. This provides a uniformity and ease of use. એટલે કે જે બી તમે જે પોઝિશન, મીન્સ કે જે બી તમે સ્પેસ રાખો છો, જેટલી બી રાખો છો સ્પેસીસ, એ બધા પેજ પર સેમ હોવી જોઈએ. જે તમે પેજને નેવિગેશન કરાવો છો બધા પેજ પર સેમ હોવી જોઈએ. વ્હાઇટ સ્પેસ ઇઝ ક્રિએટેડ બાય લાઇન સ્પેસિંગ. એટલે કે વ્હાઇટ સ્પેસ એટલે કે તમે જ્યારે એક લાઇન પરથી બીજી લાઇન પર મૂવ થાવ છો, એક લાઇન પરથી બીજી લાઇન પર તમે ટેક્સ્ટ એડ કરો છો, એ બી એક વન ટાઈપ ઓફ સ્પેસ કહેવાય. માર્જિન્સ સ્પેસ અરાઉન્ડ ધ પેરા ઓર અ પિક્ચર. એટલે કે માર્જિન્સ તમે એડ કરી શકો છો, જેમ કે પિક્ચર્સ અને એક સાઈડ પિક્ચર્સ હોય છે અને બીજી સાઈડ પેરેગ્રાફ હોય છે, તો એ બંને વચ્ચે તમારે માર્જિન સ્પેસ જે હોય છે એ એડ કરવાની હોય છે. હેડિંગ તમે યુઝ કરો છો, યુઝ ટુ અ સેપરેટ કન્ટેન્ટ ઇન ટુ અ સ્મોલ ચંક. એટલે કે એને એઝ અ સ્મોલ ચંકમાં એ તમે મૂકી શકો છો હેડિંગને. ઇમેજીસ કેન બી યુઝડ ટુ અ સેપરેટ ટેક્સ્ટ. એટલે કે ઇમેજનો યુઝ કરતા હોય છો તો એની ઇમેજની સાથે સાથે તમે ટેક્સ્ટનો પણ યુઝ કરી શકો છો. જેમ કે અહીંયા જે ઇમેજ આપેલી છે, ઇમેજની જે લેફ્ટ સાઈડમાં તમને એક ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરેલી છે, તો આને કહેવાય છે ઇમેજીસ કેન બી યુઝડ ટુ સેપરેટ અ ટેક્સ્ટ. તમે ઇમેજની સાથે સાથે તમે ટેક્સ્ટનો પણ યુઝ કરી શકો છો. તો આપણે જોયું યુનિફાઈંગ ધ થીમ્સ એન્ડ સ્ટ્રક્ચર. દરેક પેજની અંદર તમારું જે થીમ હોય છે, તમારું ઓર્ગેનાઇઝેશનની થીમને રિલેટેડ તમારી વેબસાઇટ હોવી જોઈએ. સ્મૂથ ટ્રાન્ઝિશન એટલે કે એક પેજ પરથી બીજા પેજ પર ઇઝીલી તમારું રિડાયરેક્શન થવું જોઈએ.
યુઝ અ ગ્રીડ એટલે કે તમારી વેબસાઇટની અંદર જે તમે ગ્રીડનો યુઝ કરો છો એ પ્રોપરલી હોવો જોઈએ. એન્ડ વ્હાઇટ સ્પેસને પણ ઇઝીલી મેનેજ કરવાની હોય છે. તો આજે આપણે વેબસાઇટ ડિઝાઇનના પ્રિન્સિપલ્સ જોયા. થેન્ક યુ.